હેલો, નમસ્તે, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગ્સમાં। તો અત્યારે વાગી ગયા છે સવારના 8:30। તો આપણે ધાબા ઉપર આવી ગયા, ઘડીક વાર તડકો બરકો લઈએ। સુરત દાદા નીકળી ગયા છે, જોઈ લો કડીમાં ધુમ્મસ વધારે થઈ ગયું। તો સામે પેલા પોપટ બેઠા, શું ખાય છે કઈ ખબર નહીં પડતું। આપણો ધ્વજ ફરે છે। તો આપણે હવે આપણા પોપટને અંદર ખાવાનું નાખવા જઈએ। તો તમે બધા જોડે રહો અમારા જોડે બ્લોગ્સમાં। તો આપણે બધા પોપટને ખાવાનું નાખવા જઈએ ગાઈસ। જો આપણા પોપટનું ખાવાનું છે મેથી, ચોરી અને બાફેલા ઘઉં અને પાણી બદલશું। ખાવાનું નાખી નીચે આવી ગયા છે। તો આપણે હવે નાહવાનું છે, તો નાહીને પછી જઈએ નોકરી। તો નોકરી ઉપર જઈને તમને બધાને મળીએ। તો સુધી અમારા બ્લોગને સપોર્ટ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ આવો કરતા રહેજો। આપણે હવે દુકાન ઉપર આવી ગયા છે। તો દુકાનમાં 9 વાગે આવી ગયા। તો આપણે હવે સાફ સફાઈનું કામ છે તે પૂરું કરી દઈએ, પછી તમને બધાને મળીએ। આપણે બધાનું સાફ સફાઈનું કામ પૂરું થઈ ગયું। તો આ દેહાઈ જગનું પાણી બાણી બધું કાઢી લેશે બહાર। એ રબારી ચાબા નહીં પીવી તમારે? પીના હે। તો ગાઈસ આપણા વિશાલભાઈ જોડે જઈએ હવે। તો અમારા પૃથ્વીભાઈ તો દીવાબત્તી કરવામાં છે। તો વિશાલભાઈ જોડે જઈએ। કેવું વિશાલભાઈ? મજામાં બસ તા। તો આપણે વિશાલભાઈ જોડે આવી ગયા। તો થોડી વાર બેસીએ, પછી આપણે જઈએ દુકાને। તો પાર્થભાઈ તો દેખાતા નહીં, બાજુમાં હમણાં જઈએ, ગ્રાહક ચાલુ છે। તો અમારા શોપિંગના કંકોત્રી આપવા આવ્યા હા મુકેશભાઈ। તો આ પાર્થભાઈ જો શેઠ છો જ્યાં જો શેઠ તો કોઈક મીટિંગમાં પડ્યા હા। તો આપણે જઈએ દુકાને ગાઈસ, ચલો દુકાને। આપણી દુકાન છે ક્લાસિક સિલેક્શન। તો અમારા શોપિંગના મોદી સાહેબ છે, ભારતના મોદી સાહેબ અલગ છે ને અમારા શોપિંગના મોદી છે। ગુડ મોર્નિંગ કહે છે બધાને। આપણા મંદિરે, આપણા વિહત મેળીમાના મંદિરે તો આપણે દર્શન કરી લીધા। તો તમે બધે દર્શન કરી લો, તમને દર્શન કરી દઈએ। જય મા વિહત મેળીમાં। તમે બધા દર્શન કરી લીધા હો તો જય વિહતમાં, જય મેળીમાં કોમેન્ટમાં લખી દેજો ગાઈસ। તો આપણા ભુવાજી વિહત મેળીમાનું મંદિર છે। તો આપણે જઈએ પાછા દુકાનેથી મંદિરે દર્શન કરવા આવ્યા હતા। સવારે ઉતાવળમાં નીકળી ગયા હતા, એટલે આજે રવિવાર છે, એટલે આપણે વિહતમાના દર રવિવારે દર્શન કરવા આવવાનું। જય વિહતમાં। ફાઇનલી આપણે દર્શન કરીને મંદિરે પાછા દુકાન ઉપર આવી ગયા। તો આપણા ગમનભાઈ મળવા આવ્યા છે। તો આ રાજુ આપણા માટે કોફી લઈને આવ્યો છે। રાજુ આપણા માટે કોફી લઈને આવ્યો અને આ રાહુલ ભુવાજી છે। તો આપણે આવી ગયા છીએ બકા કાકા જોડે, દરજી છે। તો આ એમના છોકરા જો કામ ચાલુ કરી દીધું છે। તો આ હિરેનભાઈ છે, આ બકા કાકા બેઠા જોઈ લો, અને મેચ જોવા બેઠા બેઠા। તો આપણે આવી ગયા શોપિંગના ધાબા ઉપર સવારમાં। આજ તો રવિવાર એટલે પતંગો બહુ જ ચક, એટલે અમે બી પતંગ ચકાવવા આવી ગયા, માહોલ ગરમ। તો રાહુલભાઈને પતંગ દેખાઈએ તો પતંગ લેવા જાય। કૂદકા ના માર, ધીમે। હા તો ગાઈસ હવે ઉત્તરાયણના 10 દિવસની વાર છે। તો હવે પતંગોની દુકાન ખુલી ગઈ છે। તો આપણે હવે પહોંચી ગયા છે ઘરે। તો આપણે હવે જવાનું છે અત્યારે જમવા। તો એ પહેલાં આપણે જો માસી રોટલો બનાવે, બાજરીનો રોટલો બનાવ્યો, પેલી નોન
તો આપણે હવે ઘરે આવી ગયા. તો જો ખાવાનું બનાવ્યું, ચોરી બટાકાનું શાક છે ગરમ, રોટલો અને એવું બધું ખાઈ લઈએ. પછી તમને બધાને મળીએ આપણે. તો ફાઇનલી આપણે હવે ઘરેથી ખાઈને આવી ગયા. તો હવે આપણે ગ્રાહકને બતાવવાનું છે. ગ્રાહક આવે છે તો ગ્રાહકને બતાવીને તમને મળીએ ગાઈસ. 7 વાગ્યા છે, સાંજના 5 વાગી ગયા છે. તો બહાર માહોલ ગરમ છે, જોઈ લો. આ અમારા રાજુભાઈ છે, મુખીભાઈ છે અને માહોલ ગરમ છે. અમે પાર્થ છે.